આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે। અમિતજી, ખાસ ઓપ્શન રણનીતિ માટે આજે તમારી ક્યાં નજર? જે હિસાબથી આપણે જણાવ્યું કે એનાથી માર્કેટનું મોમેન્ટમ પોઝિટિવ લાગી રહ્યું છે, સો એ રણનીતિથી જ આપણે ચાલશું, એનાથી આપણે બાયની પોઝિશન રાખીને ચાલશું। જે રિકમેન્ડેશન રહેશે 25,300નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે, 85ના ઉપર, અપસાઇડમાં 140નો ટાર્ગેટ રહેશે અને ડાઉન સાઇડમાં 60નો સ્ટોપ લોસ રહેશે। ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી આપણે નિફ્ટીનું મૂળ બી જે હિસાબથી બનતા પણ જોવા મળે છે। તો ઇન્ટરડે લેવલ જે એનાથી નિફ્ટીનો બતાવી રહ્યો છે, જે ગેપનો રેઝિસ્ટન્સ બી બની રહ્યો છે, એ 25,340ના લેવલ બનતા પણ જોવા મળે છે। એ લેવલના આસપાસ આવે છે ત્યાં એક બ્રેક લાગી શકે છે, બટ આજના દિવસમાં ઇન્ટરડે ફ્રન્ટ પર એક્સપેક્ટેશન છે કે 25,340 350ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે। એટલે જો આજના દિવસે 25,340 350 સુધી જવાની એક જગ્યા, એટલે 25,300નો એક કોલ ઓપ્શન તમે ખરીદારી કરીને ચાલી શકો છો। 60 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો, 140નો લક્ષ્યાંક અહીંયા આવી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। બજારમાં એક પોઝિટિવિટીની અપેક્ષા આજના દિવસે બનતી દેખાઈ રહી છે, પરંતુ